ओके चलो હવે આપણે ચેપ્ટર નંબર 12 જે છે એની લગભગ હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધતા જઈએ। આજે આપણે જે છે એ આનો એક છેલ્લો ટોપિક છે એની ચર્ચા કરવાનું છે, જેને આપણે કહેવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો। સાંભળજો, આપણે ગઈકાલ સુધીમાં જે સમવિભાજન અને વિષમભાગી વિભાજન શીખ્યા ને એને જ આધારે જે છે એ આ વસ્તુની સમજૂતી જે છે એ સમજૂતી આપવાની થશે। ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે એનો મતલબ શું થાય, તો આપણે જે છે એની સમજૂતી સમવિભાજન અને વિષમભાગી વિભાજનને આધારે જ આપવાની થશે। કે જેને આપણે વિષમભાગી વિભાજન કહીએ છીએ, જેને આપણે વિષમભાગી વિભાજન કહીએ છીએ, એ વિષમભાગી વિભાજનથી બે ઘટકો મળતા હતા, એક ધનાયન બનતો હતો અને એક ઋણાયન બનતો હતો। તો આવી વસ્તુ તો આપણે હવે સમજી ગયા છીએ કે ભાઈ ધનાયન અને ઋણાયન જે બે મળે છે આ બંનેને આધારે આપણે આજે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી શીખવાનું થશે। પણ આનો જે મેઇન મતલબ જે છે એ શું છે એની જો આપણે વાત કરીએ તો એ આવી રીતના લખશું। તો પહેલા આપણે હેડિંગ મારી દઈએ છીએ આજનું, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તથા બીજું જે છે ને કહેવાનું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો। હજુ આજે આપણે ચર્ચા કરી ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રાનુરાગી, આને અંગ્રેજીમાં જોવા જઈએ તો શું કહેવાય એની વાત કરશું કે ભાઈ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો જે છે એને કહેશું આપણે ઇલેક્ટ્રોફાઇલ, અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે એને કહેવાનું છે ન્યુક્લિયોફાઇલ। જો એક વખત ફરીથી આને જે છે શું કહેવાનું છે ઇલેક્ટ્રોફાઇલ, અને આને જે છે એ શું કહેવાનું છે ન્યુક્લિયોફાઇલ। બરાબર છે। ચાલો હવે આપણે જે ઇલેક્ટ્રોફાઇલ ઘટકો જે છે એની સંજ્ઞા જે છે એ કહેશું E+, અને જે કેન્દ્રાનુરાગી છે ન્યુક્લિયોફાઇલ જે છે એની સંજ્ઞા કહેશું Nu-, એની સંજ્ઞા શું છે Nu- છે। તો હવે આપણે જો આની ચર્ચા કરીએ કે ભાઈ કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ બને કઈ રીતે અથવા તેનો મતલબ શું થાય, તો પહેલા આપણે જે છે એનો મતલબ શીખીએ। પહેલું કામ આપણે શું કરીએ, એનો મતલબ શીખીએ। અહીંયા જે છે હું લખી નાખું છું ઇલેક્ટ્રોન અનુરાગી, અને અહીંયા જે છે એ આપણે લખી નાખીએ છીએ કેન્દ્રાનુરાગી। જો તો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોની જો વાત કરીએ તો એને આવી રીતે દર્શાવશું કે ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એનો મતલબ એવો થયો ઇલેક્ટ્રોન તરફ આકર્ષિત થતા ઘટકો। અનુરાગનો મતલબ શું થાય, આકર્ષણ, બરાબર છે। કેન્દ્રાનુરાગીનો મતલબ શું થયો, કેન્દ્ર તરફ આકર્ષિત થતા ઘટકો, બરાબર છે। અનુરાગી શબ્દનો મતલબ થાય આકર્ષિત થવું। તો અહીંયા શું કહેશું, વ્યાખ્યા આપશું કે ભાઈ એવા પ્રક્રિયકો કે જે ઇલેક્ટ્રોનની તરફ આકર્ષિત થાય છે। જો આની એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા આપણે સમજવી હોય, એકદમ ઈઝી વ્યાખ્યા આપણે સમજવી હોય તો શું કહી દેશું, તો આપણે આને કહી દેવાનું છે આવી રીતે કે ભાઈ એવા પ્રક્રિયકો કે જે ઇલેક્ટ્રોનની તરફ આકર્ષિત થતા હોય, બરાબર છે। ચાલો તો હવે જે ઇલેક્ટ્રોન તરફ આકર્ષિત થયા એનો મતલબ આવો થયો કે ઇલેક્ટ્રોનનો પોતાનો વીજભાર કેવો છે, નેગેટિવ। ઇલેક્ટ્રોનનો પોતાનો વીજભાર કેવો છે, નેગેટિવ। એની તરફ આકર્ષિત જે છે એ કોણ થવાના છે, તો કે ધન વીજભારિત, જેને આપણે પોઝિટિવ કહીએ ને તે। તો આ જે પોઝિટિવ ઘટકો હોય ને ભાઈબંધ, આ જે પોઝિટિવ ઘટકો હોય કે નહીં એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો। કારણ આપણે વ્યાખ્યા એવી શીખા કે આ ઇલેક્ટ્રોન છે, આ વાદળી કલરની પેન કોણ છે, ઇલેક્ટ્રોન, અને આ લાલ કલરની પેન કોણ છે, ધન। તો
તો આ ધન આની તરફ આકર્ષિત થાય છે કે નહીં, એટલે આને શું બોલાય કે આની તરફ આકર્ષિત થતો ઘટક. એટલે આ જે છે એ તો અહીંયા પડ્યું છે, પણ આકર્ષિત થવા ગયું કોણ, તો કે ધન વીજભાર ગયો. એટલા માટે જે ધન વીજભાર છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એટલે ધન વીજભારી ઘટક કોણ થઈ ગયો, ઈ થઈ ગયો ઇલેક્ટ્રોન અનુરાગી. જો આપણને પેલા એમ થાય કે ઇલેક્ટ્રોન આપ્યું છે ધન કા કીધું, પણ એટલે જ કીધું કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ, આનો વીજભાર ધન. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ, આનો વીજભાર ધન. એટલે આની તરફ આકર્ષિત થતા ઘટકો, આની તરફ જે છે એ આકર્ષિત થતા ઘટકો જે છે એને આપણે કહેવામાં આવે છે. એટલે એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તરીકે ઓળખાવી શકાય. તો હવે કયા કયા જે છે એ ઘટકો ઇલેક્ટ્રોન અનુરાગી હોઈ શકે છે એની વાત કરીએ. તો કે આપણે આ જ ઉદાહરણથી સમજશું. CH3Cl આનું આપણે જે છે એ વિષમભાગી વિભાજન કરીએ, વિષમભાગી વિભાજન. તો વિષમભાગી વિભાજનની અંદર શું થશે, તો કે ક્લોરીન જે છે એ બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે અને CH3 આવી જશે પ્લસ અને અહીંયા આવી જશે Cl માઇનસ. તો અહીંયા જે CH3 પ્લસ આવેલો છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી. એને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોન અનુરાગી કહેવામાં આવે છે. અને આના સિવાયના બીજા કોઈ ઉદાહરણ જોવા હોય તો જોઈ શકાય, તો કે હા જોઈ શકાય ને. કયા કયા, તો કે CH3 પ્લસ, CH3CO પ્લસ, NO2 પ્લસ, SO3H પ્લસ. બરોબર છે. તો આ બધા ઘટકો જે છે એ કોના ઉદાહરણ થઈ ગયા, આ બધા ઘટકો છે ઉદાહરણ થઈ ગયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના. કોના થઈ ગયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના. ચલો હવે આપણે વાત કરવું છે કેન્દ્રાનુરાગી. હવે આને જોઈ જોઈને આપણે બાજુમાં લખવાનું થશે. અત્યારે આપણે જે સમજ્યા કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ શું થયો, તો કે એવા પ્રક્રિયકો કે જે ઇલેક્ટ્રોનની તરફ આકર્ષિત થાય છે. એટલે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ, આ પોતે પોઝિટિવ ચાર્જ, એની તરફ આકર્ષિત થાય. ઉદાહરણ તરીકે CH3Cl એનું વિષમભાગી વિભાજન થાય એટલે CH3 પ્લસ અને Cl માઇનસ મળે. એમાંથી જે પોઝિટિવ ચાર્જ મળતો હોય છે એ પોઝિટિવ ચાર્જ જે છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી. એને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોન અનુરાગી. એટલે CH3 પ્લસ, CH3CO પ્લસ, NO2 પ્લસ, SO3H પ્લસ. હવે આને જોઈ જઈને આપણે વ્યાખ્યા લખી તો શું કહેવાય, તો કે ભાઈ એવા પ્રક્રિયકો કે જે કેન્દ્રની તરફ આકર્ષિત થાય છે. સમજ પડી ગઈ કે આ એવા પ્રકારના ઘટકો છે જે કોની તરફ આકર્ષિત થાય છે, કેન્દ્રની તરફ આકર્ષિત થાય છે. કોની તરફ આકર્ષિત થાય, કેન્દ્રની તરફ. એટલે હવે અહીંયા જે છે એ શું કરી નાખીએ, તો કે અહીંયા કરી નાખીએ પોઝિટિવ ચાર્જ. જો આવી રીતે પોઝિટિવ ચાર્જ શું કામ, કેમ કે કેન્દ્રની અંદર તો કોણ આવેલું હોય, પ્રોટોન. હવે પ્રોટોન તો પોતે તો પોઝિટિવ ચાર્જ જ ધરાવવાનો ને, તો કેન્દ્ર જે છે પોઝિટિવ ચાર્જ છે એની તરફ કોણ આકર્ષિત થવાનું છે, તો કે એની તરફ આકર્ષિત થાય ઋણ વીજભારિત, એટલે કે નેગેટિવ ચાર્જ. હવે જે ઋણ વીજભારિત નેગેટિવ ભાગ આકર્ષિત થયો કે નહીં, એને જ કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી. એને શું કહેવામાં આવે, કેન્દ્રાનુરાગી. એટલે કેન્દ્રનો ભાગ પોઝિટિવ હોય તો પોઝિટિવ તરફ આકર્ષિત કોણ થાય, તો કે ભાઈ નેગેટિવ થાય. તો એનો મતલબ સ્વાભાવિક થઈ ગયો કે જેનો પોતાનો વીજભાર નેગેટિવ છે એને કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એને શું કહેવામાં આવે છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે. તો હવે અહીંયા આપણે આ જ ઉદાહરણ લઈએ, સેમ ટુ સેમ. ઉદાહરણ તરીકે CH3Cl જે છે એનું આપણે શું કરીએ, તો કે એનું આપણે વિષમભાગી વિભાજન કરીએ. એટલે અહીંયાથી બંધ તૂટ્યો, હવે અહીંયાથી બંધ તૂટ્યો એટલે બે નિપજ મળી આપણને CH3 પ્લસ પ્લસ Cl માઇનસ. તો જેનો પોતાનો વીજભાર નેગેટિવ હોય, જો
જેનો પોતાનો વીજભાર નેગેટિવ હોય એને કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી. એને શું કહેવામાં આવે છે? કેન્દ્રાનુરાગી. એટલે વિષમભાગી વિભાજનથી જે ધન આયન બને ને એ ઇલેક્ટ્રોન અનુરાગી, અને એનાથી જે ઋણાયન બને ને એ કેન્દ્રાનુરાગી. બરોબર છે? ચલો, અને આના બીજા ઉદાહરણ લખો હોય તો લખાય તો કે હા, સરસ મજાના ઉદાહરણો છે. કયા કયા ઉદાહરણો છે? તો કે ભાઈ OH માઇનસ, હેલોજન માઇનસ, બરોબર છે, CN માઇનસ, NH2 માઇનસ. આ બધા ઉદાહરણો જે છે એ કોના છે? આ બધા ઉદાહરણો છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના છે. તો જોવો જોઈએ, આ આપણે જે પહેલા નંબરનું બોલ હતું એની અંદર આપણે શું કર્યું? તો કે એની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી ઘટકો જે છે નો તફાવત જે છે એ તફાવત શીખા. બરોબર છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે જે કંઈ પણ શીખા છીએ એની એક રૂપરેખા જોશું ઉડતી નજરે, અને ત્યાર પછી આપણે થોડાક એવા પરિવર્તન કઈ રીતે કરી શકાય એવું તમને પરિવર્તન જે છે એ શીખવાડીશ. બરોબર છે? હવે સાંભળજો. તો આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆત જે છે ત્યાંથી કરી હતી કે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એનો મધ્યસ્થ ભાગ કાર્બન હોય જે ચતુઃ સંયોજકતા ધરાવે. શું ધરાવશે? ચતુઃ સંયોજકતા. હવે જો ચતુઃ સંયોજકતાની આપણે વાત કરીએ તો એને આધારે કીધું હતું કે આમાં 3 પ્રકારના સંકરણ શક્ય બનશે. કયા કયા? sp3 સંકરણ, sp2 સંકરણ અને sp સંકરણ. એટલે આપણે જોયું હતું કે એમાં સિગ્મા અને પાઈ બંધ બનતા હતા. શું બનતું હતું? સિગ્મા અને પાઈ બંધ. જો તો આટલી વસ્તુ આપણે જે છે એ જોઈએ. દરેકે દરેક ઘનનું સંકરણ કઈ રીતે નક્કી કરતા હતા અને દરેકે દરેક જે છે એનો સિગ્મા અને પાઈ બંધની ગણતરી કઈ રીતે કરતા હતા એની ચર્ચા કરી. બરોબર છે? ચાલો, તો પેજ નંબર 2 લખી નાખીએ છીએ અહીંયા. હવે જો આપણે કાર્બનની જો વાત કરીએ, હવે આપણે ઉડતી નજરે આનું ટૂંકું રિવિઝન કરીએ છીએ કે ભાઈ કાર્બનની તમે વાત કરો તો કાર્બન શું કરતો હતો? તો કે કાર્બન જે છે એ પોતે ચતુઃ સંયોજકતા જે છે એ સંયોજકતા ધરાવે છે. કાર્બનની જો આપણે વાત કરીએ તો એ શું કરે છે? ચતુઃ સંયોજકતા ધરાવે છે. અને એને આધારે જો કાર્બન બધા સિગ્મા બંધ ધરાવે, 4 સિગ્મા બંધ ધરાવે, તો એનો મતલબ કે એમાં થતું સંકરણ કયું હોય? sp3. જો કાર્બનની આપણે વાત કરીએ, આની અંદર જે છે એ શું આવેલું હોય? તો કે 3 સિગ્મા અને 1 પાઈ બંધ આવેલો હોય. તો આનો મતલબ શું થઈ ગયો? તો કે આનો મતલબ થઈ ગયો sp2 સંકરણ. અને એવી જ રીતે એક કાર્બન જે છે એ 2 સિગ્મા બંધ અને 2 પાઈ બંધ ધરાવતો હોય તો શું થઈ જશે? તો અહીંયા જોવા મળવાનું છે આપણને sp સંકરણ. બરોબર છે? જો આ આવી આપણે માહિતી શીખા. હવે એક ઉદાહરણ આપું, જાતે સોલ્વ કરો જોઈએ. બરોબર છે? તો અહીંયા આપણે બંધારણ છે એ થોડુંક મોટું લખશું. CH3 CH ડબલ બોન્ડ CH સાથે સાથે આવી જશે સાથે આવી જશે C ટ્રિપલ બોન્ડ C, અહીંયા આવી જશે CH ડબલ બોન્ડ CH, અહીંયા આવી જશે C ટ્રિપલ બોન્ડ C, અહીંયા આવી જશે CH2 CH3. તો આમાં સંકરણ અને સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતો. જો આપણે આ શીખવાડ્યું છે ને એ વસ્તુ તમે નક્કી કરો છો જાતે. ચાલો, તો તમને શીખવાડી દીધું ત્યારે તમે આવું કર્યું હતું ને કે sp2 અને sp સંકરણ જે છે એ મોટા ભાગે જોડીમાં આવેલા હોય. શેમાં આવેલા હોય? જોડીમાં. પણ એમાં એક અપવાદ વાળું બંધારણ આવશે. એમાં એક બંધારણ આવશે જે અપવાદ વાળું હશે. પણ પહેલા હું તમને આ જોડી વાળું બંધારણ જે છે કે નહીં પેલા જોઈ લઈએ. ચાલો,
આ કાર્બનની વાત કરીએ તો આમાં સંકરણ કયું થાય sp3 આ બેમાં શું થાય sp2 sp2 આ બેમાં શું થાય sp sp આ બેમાં શું થાય sp2 sp2 આ બંનેની વાત કરીએ તો શું થાય sp sp અને આ ત્રણની વાત કરીએ તો શું થાય sp3 sp3 અને sp3 હવે સાંભળજો હવે આપણે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતવી છે બરાબર સિગ્મા બંધ અને પાઈ બંધ સિગ્મા બંધ આપણને જોતા વેત ન ખબર પડે પણ પાઈ બંધની ખબર પડી જાય કેમ તો કે ભાઈ માની લો કે આ દ્વિબંધ છે તેમાં એક કોણ હોય પાઈ ટ્રિપલ બંધ છે તો બે કોણ હોય પાઈ 1 2 3 4 5 6 તો પાઈ બંધની સંખ્યા આપણને અહીંયા કેટલી મળે છે 6 હવે સિગ્મા બંધની સંખ્યા ડાયરેક્ટ ગોતવાની કહે તો શું કરવાનું હાઇડ્રોજનને પકડો 1 2 3 હવે કાર્બન કાર્બન વચ્ચે હોય ને હા તો કે 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25 આ બંધારણની અંદર જોવા જઈએ તો 25 કોણ આવેલું છે સિગ્મા બંધ આવેલા છે અને 6 કોણ આવેલું છે પાઈ બંધ આવેલા છે તો એક આપણે આવું શીખાતા હવે આપણે જે છે એ અપવાદ રૂપ બંધારણની વાત કરીને તો જો અપવાદ રૂપ બંધારણ જે છે ને એલિન કહેવાય શું કહેવામાં આવે છે એલિન સંયોજન હવે જો એલિન સંયોજન જે છે એનો મતલબ આવો થયો કે તમને પેલી ગાયે જે છે એ જોતા વેત ખબર ન પડે કે આમાં આપણે શું કેવું ને શું ન કેવું બરાબર છે કેમ કે આપણે તેવું જ શીખેલા છીએ કે જ્યાં ડબલ બંધ ભારી sp2 સંકરણ કહી દઈએ આપણે તેવું શીખેલા હોય ને કે ડબલ બંધ અહીંયા શું હોય sp2 પણ એટલે જ મેં કીધું કે આ જે એલિન સંયોજન છે એ કેવું છે તો કે એ તો અપવાદ રૂપ સંયોજન છે એમાં આપણે ડાયરેક્ટ નક્કી કરી શકતા નથી તો આવા સમયે શું કરશું તો કે આવા સમયે જે છે એ આપણે આ બંધારણનું બંધારણીય સૂત્ર લખશું થોડુંક વિસ્તૃત કરીને એટલે આને વિસ્તૃત કરવું એટલે શું કહેવાય કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન ડબલ બંધ કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન હવે જો તમારે આને ધ્યાનમાં રાખવાનું મેં તમને આ એટલા માટે જ અત્યારે લખાવડાવ્યું છે કે ભાઈ સિગ્મા બંધની સંખ્યા અને પાઈ બંધની સંખ્યાને આધારે સંકરણ નક્કી કરો તો આ કાર્બનને જુઓ આ કાર્બનને એટલે ખબર પડશે સિગ્મા 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 અને પાઈ પાઈ સિગ્મા સિગ્મા અને સિગ્મા બરાબર છે ચાલો તો એ તો મેં લખી નાખ્યું સિગ્મા બંધ કયો અને પાઈ બંધ કયો હવે તમે એને જુઓ કે આ કાર્બનની વાત કરો તો 1 2 ને 3 સિગ્મા દેખાણા એક શું દેખાણું પાઈ તો એનો મતલબ આનું સંકરણ તમે દાંત કાઢીને શું કહી દેશો sp2 હવે આ બાજુનો કાર્બન જો 1 2 ને 3 તો આની જો આપણે વાત કરીએ તો આની પાસે પણ શું આવ્યું 3 સિગ્મા અને એક કોણ છે પાઈ તો એનું પણ સંકરણ જોવા જઈએ તો કઈ થઈ જાય તો કે એનું પણ સંકરણ જોવા જાવ તો sp2 થઈ જાય અને આ વચ્ચેવાળા કાર્બનની વાત કરીએ ને તો એને જો દેખાય જ છે 2 સિગ્મા દેખાય 2 પાઈ દેખાય તો એનું સંકરણ sp છે આપણે એવું શીખેલા હોય કે sp2 અને sp સંકરણ તો જોડીમાં આવેલા હોય એવું ના હોય અપવાદ રૂપ બંધારણ હોય તો ઘણી વખત આવી રીતના પણ જોવા મળી શકતું હોય છે તો તમારે આના પણ હવે સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા અને સંકરણ નક્કી કરતા આવડવું જોઈએ પછી ગઈકાલે મેં તમને સંસ્પંદન અસર તરીકે બેન્ઝીન સમજાવ્યું હતું ગઈ વખતે આપણે શું શીખાતા કે ભાઈ સંસ્પંદન બંધારણ તરીકે બેન્ઝીન શીખાતા તો બેન્ઝીન યુક્ત સંયોજનો હોય એના કેટલા સિગ્મા અને કેટલા પાઈ બંધ થાય એની ગણતરી કરતા શીખડાવું ચાલો તો અહીંયા આપણી પાસે એક બંધારણ આવું આવેલું છે કે ભાઈ બેન્ઝીન ચક્ર જે છે એની ઉપર CH3 આવેલું છે બેન્ઝીન ચક્ર જે છે એના ઉપર NH2 આવેલું છે આવી રીતે બેન્ઝીન ચક્ર ઉપર OH આવેલો છે જો આ ત્રણ સંયોજનો એવા છે જેમાં આપણે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગણશું તો ગઈકાલે જે શીખાતા બંધારણ એમાં શીખાતા કે બેન્ઝીન 6 કાર્બન અને 6 હાઇડ્રોજન ધરાવે છે એનો મતલબ કે આ બધા કાર્બન પાસે કોણ હોય હાઇડ્રોજન એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થયું હશે CH3 દ્વારા કે આ તમામે તમામ ભયો જે છે
ત્યાં કોણ આવેલા હોય? ત્યાં હાઇડ્રોજન તો આવેલા હોય જ. અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા કોણ આવેલું હોય? તો કે અહીંયા હાઇડ્રોજન આવેલું હોય. કોણ આવેલું હોય? હાઇડ્રોજન. આવી રીતે. હવે સાંભળજો, તો હવે આપણે જે છે આની અંદર પાઈબંધ અને સિગ્માબંધની સંખ્યા લખવા જઈએ તો પાઈબંધ તો દેખાય જ છે. કેટલા છે આમાં? 3. સિગ્મા કેટલા છે? તો આપણે પેલા ને આ ચકેડાની વાત કરી નાખીએ, આટલા ભાગની, કેમ કે એ દરેકમાં કેવું હશે? કોમન. બરાબર. જો 1 2 જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે અંદરનું જે ચકેડું જે આવેલું છે કે નહીં, અંદરનું ચકેડા સાથેનો ભાગ, આટલો ભાગ, એ 12 સિગ્મા બંધ ધરાવે છે. હવે એના સિવાય કેટલા આવ્યા? 1 2 અને 3, એટલે 12 ને 3 કેટલા થાય? 15. તો આ જે બંધારણ છે એનું નામ છે ટોલ્યુઇન. આનું નામ શું છે? ટોલ્યુઇન નામ છે. તો ટોલ્યુઇન જે છે એ 3 સિગ્મા અને 15 સિગ્મા અને 3 પાઈબંધ ધરાવે છે. હવે આ મેં એટલા માટે કોમન ઘટાડી લીધું કેમ કે હવે આ ચકેડું તમે જો તો આની અંદર પણ આટલો ભાગ તો કોમન જ થઈ ગયો ને, આ લીટા સાથેનો. જો આ લીટાને આપણે ઇન્ક્લુડ કરેલો છે તો એનો મતલબ જે છે એવો થઈ ગયો કે એટલા સુધીમાં તમે જોવા જાવ તો પાઈબંધની સંખ્યા કેટલી છે? તો કે 3. અને સિગ્મા બંધની સંખ્યા અહીંયા સુધી કેટલી હોય? 12 13 14. તો અહીંયા તમે જોવા જાવ તો 14 સિગ્મા 3 પાઈ. આને એનિલિન કહેશું. આને શું કહેવું છે? આને એનિલિન તરીકે ઓળખાવી શકાય. હવે આ બાજુએ અહીંયા જોવા જઈએ તો અહીંયા પણ આટલો ભાગ તો કોમન જ છે, એટલે સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યાની વાત કરીએ તો પાઈ આપણને મળી ગયા. કેટલા થયા? 3. સિગ્મા જે છે કેટલા થયા? અહીંયા 12 ઉપર 1 એટલે ટોટલ 13. આને ફિનોલ કહેવાય. આને શું કહેવાય? ફિનોલ. તો આપણે 3 ઘટકો લખ્યા: ફિનોલ, એનિલિન અને ટોલ્યુઇન. બરોબર છે. તો આ જે છે એ 3 બંધારણથી આપણે ચક્રીય સંયોજનોના જે છે એ સિગ્મા અને પાઈ બંધની ગણતરી કરતા શીખા. હવે સંકરણની વાત કરીએ તો અહીંયા કાર્બન જે છે એ તમે જુઓ કે ભાઈ અંદરની બાજુએ કાર્બન ડબલ બંધથી જોડાયેલો હોય એટલે અંદરનો ભાગ કેવો હોય? sp2 સંકરણ હોય. કેવો હોય? sp2 સંકરણ. બરોબર છે. ચાલો, તો આ બીજા નંબરનું બોર્ડ થયું જેની અંદર આપણે થોડું ઘણું જે છે એ રિવિઝન ટાઈપ લીધું કે ભાઈ સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કઈ રીતે ગોતી શકાય અને સંકરણ કઈ રીતે ગોતી શકાય. પછીનો ટોપિક જે છે એ આવતો તો IUPAC નામ. પછીનો ટોપિક કયો આવતો તો? IUPAC નામ. તો હવે આપણે IUPAC નામ જે છે એવા 4 ઉદાહરણ લઈએ અને સોલ્વ કરીએ. એટલે આ જે છે આપણને યાદ આવતું જાય કે ભાઈ આટલા ટોપિક જે છે આ ચેપ્ટરમાંથી અગત્યના છે. આ બેઝિક ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જ જોઈએ. એટલે આવતીકાલથી આપણે જ્યારે કોઈ નવા ચેપ્ટર સાથે મળીએ ને તો આ માહિતી હોય તો આપણને વધુ સહેલું પડશે. બરોબર છે. ચાલો, તો હવે આપણે જે છે એ પેજ નંબર 3 ઉપર જતા રહીએ. હું 4 જુદા જુદા પ્રકારના જે છે બંધારણ દોરું છું. એક બંધારણ અહીંયા દોરીએ છીએ આપણે. એક બંધારણ અહીંયા દોરીએ છીએ. એક બંધારણ અહીંયા દોરીએ. એક બંધારણ આવી રીતે.
એક બંધારણ આવી રીતે. આ 4 બંધારણના આપણે આઈયુપીએસસી નામ કરીએ એટલે આપણને આઈયુપીએસસી નામની પણ સમજણ પડી જશે. સાંભળજો. હવે આની અંદર પહેલા આપણું કામ હોય મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગોતવાનો. એટલે અહીંયા તમે જોવા જાવ તો કાર્બોક્સિલિક એસિડ આવેલું હોય એટલે કાંઈ આગળ વધવાની જરૂર છે નહીં, સીધું એને પહેલો નંબર આપી જ દેવાનો. આપણને ખબર પડી કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે, પછી શું કરી નાખવાનું, પછી આંખું બંધ કરીને એના ઉપર એકડો કરી જ નાખવાનો. હવે આપણે અહીંયાથી નંબર આપી દઈએ કે આ તો પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરે, ત્રીજો, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું, ટોટલ 7 કાર્બન થયા. હવે એમાં આ એમિનો સમૂહ કહેવાય એટલે એબીસીડી નો એ, આ હાઇડ્રોક્સી એટલે H અને આ ઓક્સો એટલે O. હવે આમાં એબીસીડી પ્રમાણે જે આવતું હોય એને મળો લખવા. પહેલા કોણ આવશે, બીજા નંબરના કાર્બન ઉપર એમિનો, બરાબર છે. હવે એબીસીડી આપણે જોઈએ એટલે HIJKLMNO, O પછી આવે. ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી જાય, હાઇડ્રોક્સી, અને 7મા નંબરના કાર્બન ઉપર આવી જાય ઓક્સો. જો આને આપણે પૂર્વક બોલતા હતા, આને શું બોલતા હતા, પૂર્વક, જે નામની પહેલા આવે. હવે નામ તરીકે 7 કાર્બન હોય તો શું કહેવાય, તો એને હેપ્ટેન કહેવાય. શું કહેવાય, હેપ્ટેન. અને એમાં ચોથા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ એટલે ઇન, અને પહેલા નંબરના કાર્બન ઉપર આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ ઓઇક એસિડ. આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ ઓઇક એસિડ. હવે અહીંયા જો આ બાજુએ પણ ડબલ બંધ થયો, આ બાજુએ પણ ડબલ બંધ થયો. અહીંયા માત્ર હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા NH2. તો જો હું આટલા ભાગને આમ ભેગા કરી નાખું કે નહીં, તો આ એમાઇડ બની ગયો. આ શું બની ગયો, એમાઇડ. તો એમાઇડની ક્રિયાશીલતા જો વધારે હોય એટલે 1 2 3 4 અને 5. તો હવે શું થઈ જશે, તો કે હવે આપણે આ બંનેને ગૌણ કહેવા પડશે. એટલે આઈ ઓક્સો કહેવાય, આને પણ ઓક્સો કહેવાય. તો શું થઈ ગયું, 3 5 ડાયોક્સો, ડાય વત્તા ઓક્સો એટલે ડાયોક્સો. 5 કાર્બનો એટલે શું બોલાય, પેન્ટેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર શું બોલાય, એમાઇડ. શું બોલાય, એમાઇડ. હવે પેલું આમાં અગત્યનું કામ છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગોતવાનું. અહીંથી ચાલુ કરું. આ શાખા M, આ શાખા નાઇટ્રો N, ક્લોરો એટલે C. પણ આ જે આવ્યું ને, આ સી ડબલ બંધ O અને O, જો દરેક વિદ્યાર્થી અહીંયા જાજી ભૂલ કરતા હોય છે, દરેક વિદ્યાર્થી તો અહીંયા જાજી જે છે એ ભૂલ કરતા હોય કે સી ડબલ બંધ O ની બાજુમાં જો O આવ્યું ને એટલે આ એસ્ટર કહેવાય. આને શું કહેવાય, એસ્ટર. એસ્ટરમાં નામકરણ શું કરતા હતા, પેલા આ વધારાની ઓક્સિજન વાળી શૃંખલા લખી નાખવાની, જેને આપણે ઇથાઇલ કહીએ છીએ. શું કહીએ છીએ, ઇથાઇલ. પછી મુખ્ય કાર્બનથી નંબર આપી દો, 1, it is 2, 3, 4, 5, 6 અને 7. તો હવે આમાં જે છે તમે જોવા જાઓ તો એબીસીડી પ્રમાણે પહેલા કોણ આવશે, તો કે પહેલા આવશે આ 2 ક્લોરો, MM એટલે 6 મિથાઇલ. કોણ આવશે, 6 મિથાઇલ. 3 નાઇટ્રો, અને શું આવશે, 3 નાઇટ્રો. ટોટલ કાર્બન કેટલા થઈ ગયા, 7 એટલે શું કહેવાય, હેપ્ટેન. જેમાં ચોથા નંબરના કાર્બન ઉપર કોણ છે, ઇન, અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ છે, OH. તમે આને ભેગો લખો તો ઇનોએટ પણ કહેવાય. તમને ભેગું લખવાનું મન થાય તો એને ઇનોએટ પણ કહેવાય. હવે અહીંયા જો, અહીંયા એટલા બધા ક્રિયાશીલ સમૂહ છે એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગોતવો પડશે. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગોતવા જાવ તો એ OH મળશે. કોણ મળશે, OH. એટલે સ્વાભાવિક રીતે પેલા નંબર અહીંથી આપવા મળે, 1 2 3 4 5 6 7 8, બરોબર. એમાં આ છે N, આ છે A, આ છે C, આ છે B, આ છે M. બધા પૂર્વકો છે. માંડો તારે એબીસીડી પ્રમાણે લખવા. શું આવશે, 4 એમિનો, 6 બ્રોમો, 5 ક્લોરો, 7 મિથાઇલ, 3 નાઇટ્રો. કુલ કાર્બન 8 એટલે ઓક્ટેન. કુલ કાર્બન 8 એટલે ઓક્ટેન. જેમાં બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવશે, ઓલ. જેમાં
બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવશે? ઓલ આવશે. તો આવી રીતના તમે આ બંધારણો જે છે એના આઈયુપીએસસી નામ પણ કરી શકો. તો જો ત્રીજા નંબરનું બોર્ડ આપણે આઈયુપીએસસી નામ જે છે એના માટે કર્યું. આ કોના માટે કર્યું? આઈયુપીએસસી નામ છે એના માટે. હવે આના પછી આપણે 4 રાસાયણિક પ્રક્રિયા શીખવાડી હતી. એનો હું ટૂંકો મતલબ લખી દઉં અને એના ઉપરથી એકાદું પરિવર્તન જે છે એ પરિવર્તન આપણે શીખીએ. બરોબર છે? તો જો હવે બોર્ડ નંબર 4 ઉપર જઈએ અને જોઈએ કે હવે આમાં આપણે કેટલા ફેરફારો જે છે એ ફેરફારો કરી શકાય છે. ચલો તો પેજ નંબર 4 ની વાત કરીએ. એના ઉપર આપણે લખવું છે કાર્બનિક પ્રક્રિયાઓ અને એના પ્રકારો. અહીંયા આપણે શું લખવું છે? કાર્બનિક પ્રક્રિયાઓ. હવે આ જે કાર્બનિક પ્રક્રિયાઓ જે છે એને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી હતી, 4 ભાગમાં વહેંચણી કરી હતી. પહેલું વિસ્થાપન પ્રક્રિયા, બીજા નંબરની જે પ્રક્રિયા હતી એને આપણે નામ આપ્યું હતું યોગશીલ પ્રક્રિયા. ત્રીજા નંબરની જે પ્રક્રિયા આપણે શીખાતા એને નામ આપ્યું હતું વિલોપન પ્રક્રિયા. અને ચોથા નંબરની જે પ્રક્રિયા હતી એને નામ આપ્યું હતું પુનઃવિન્યાસ પ્રક્રિયા. એને આપણે શું નામ આપ્યું હતું? પુનર્વિન્યાસ પ્રક્રિયા. ચાલો તો હવે આપણી પાસે જોવા જઈએ તો ઓવરઓલ 4 પ્રક્રિયા આવી ગઈ છે. કેટલી પ્રક્રિયા? 4. કઈ 4 પ્રક્રિયા? તો કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને પુનર્વિન્યાસ પ્રક્રિયા. આ 4 પ્રકારની પ્રક્રિયાઓ જે છે એ 4 પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. તો હવે આ જે 4 પ્રકારની પ્રક્રિયાઓ જે છે એની જો વાત કરીએ તો એના માટે આપણે આવી રીતે સમજાવી દેશું. એના માટે આપણે શું કરશું? આવી રીતે સમજાવી દેશું કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, વિલોપન અને પુનર્વિન્યાસ, આમ કુલ 4 પ્રકારની જે પ્રક્રિયા આવેલી છે એના માટે થઈને શું કહી શકાય? તો કે દરેકનો ટૂંકો મતલબ આવો છે કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે અદલા બદલીની પ્રક્રિયા. આની ખાસિયત શું હતું કે આમાં સંકરણ બદલાતું નથી. યોગશીલ પ્રક્રિયા જે છે એનો મતલબ શું થતો હતો? તો કે ઉમેરણ કરવું. હવે ઉમેરણ કરવાની વાત કરવા જઈએ તો એમાં શું કહેશું? તો કે એમાં બદલાશે. એમાં sp સંકરણ લીધું હોય તો sp2 થઈ જશે ને sp2 સંકરણ લીધું હોય તો શું થઈ જશે? sp3 સંકરણ થઈ જશે. વિલોપનનો મતલબ શું થશે? દૂર કરવું. આ મતલબ શું થશે? દૂર કરવું. અહીંયા પણ સંકરણ બદલાશે. અહીંયા sp3 સંકરણ લીધું હોય તો sp2 થઈ જાય અને sp2 લીધું હોય તો શું થઈ જાય? sp થઈ જાય. પુનર્વિન્યાસનો મતલબ શું થાય? એક જ ઘટકની અંદર ફરીથી ગોઠવણી. તો ફરીથી ગોઠવણી થતી વખતે પણ સંકરણ બદલાતું નથી. તો હવે આપણે આટલી પ્રક્રિયાઓની જો આપણે વાત કરીએ તો આને કઈ રીતે સમજાવી શકશું? જો કે આપણી પાસે એક ઉદાહરણ છે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. આ બંધારણ જે છે એને કહેવામાં આવે છે બ્યુટ-1-આયન. આ બંધારણ છે એને શું કહેવાય? બ્યુટ-1-આયન કહેવાય. હવે આ જે બ્યુટ-1-આયન જે છે ને આની અંદર આપણે શું કરશું? હાઇડ્રોજનનો ઉમેરો કરશું રિડક્શન કરતા તરીકે. કોના તરીકે? રિડક્શન કરતા. એટલે આ પ્રક્રિયાને નામ આપવામાં આવે છે યોગશીલ પ્રક્રિયા. શું કહેવામાં આવે છે? યોગશીલ પ્રક્રિયા. હવે તમે યોગશીલ પ્રક્રિયા કરો કે નહીં એટલે અહીંયા હાઇડ્રોજન ઉમેરાય એટલે આપણને હવે એક બંધ છે એ તૂટશે અને બંનેની સાથે એક હાઇડ્રોજન શું થશે? જોડાશે. એટલે શું થઈ ગયું?
કે ભાઈ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 જો એના માટે આવું થયું। હવે આપણે જે છે એ જોવા જઈએ તો આવી રીતના જોવા મળશે કે ભાઈ અહીંયા દ્વિબંધ જે છે એ આવી ગયા। હવે આનું નામ શું થઈ જશે તો કે આનું નામ થઈ જશે બ્યુટ 1 ઇન। આનું નામ શું થઈ જાય બ્યુટ 1 ઇન। એટલે આની અંદર આપણે શું કરશું Cl2 નો ઉમેરો કરશું દ્રાવકની હાજરીમાં, બરોબર છે। તો આ પ્રક્રિયાનું નામ પણ શું થઈ જવાનું છે તો કે આનું નામ પણ થઈ જશે યોગશીલ પ્રક્રિયા। એટલે અહીંથી બંધ તૂટશે અને બેની સાથે કોણ જોડાશે ક્લોરીન। એટલે શું બન્યું CH3 CH2 CH CH2 અહીંયા પણ ક્લોરીન અહીંયા પણ ક્લોરીન, બરાબર। ચલો હવે આપણે આ ઘટક જે છે આની પ્રક્રિયા જે છે એ કરવી છે આવી રીતે, જુદી જુદી બે રીતે આપણે કરીએ। એક કે જેને આપણે આલ્ફા કાર્બન કહેશું, બીજું કે જેને બીટા કાર્બન કહેશું। અને આની પ્રક્રિયા જે છે એ કરવી છે આપણે NaOH આલ્કોહોલિક સાથે। અને એક અહીંયા લખશું આવી રીતે કે ભાઈ એની પ્રક્રિયા કરશું NaOH એક્વિયસ સાથે। તો જ્યાં આલ્કોહોલિક શબ્દ વાપરો છો ને એને વિલોપન પ્રક્રિયા કહેવાય। શું કહેવાય વિલોપન। અને જ્યાં એક્વિયસ શબ્દ વાપરેલો છે ને એક્વિયસ એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। શું કહેવાય વિસ્થાપન। એટલે આપણે આલ્ફા અને બીટાના આધારે શું કરતા હતા અહીંથી ક્લોરીન અહીંથી હાઇડ્રોજન દૂર કરતા હતા। એટલે અહીંયા આપણને શું જોવા મળશે -NaCl -H2O, બરાબર। અને મુખ્ય નિપજ શું મળી જશે તો કે CH3 CH2 CH ડબલ બોન્ડ CH અને Cl। અહીંયા ક્લોરીન એમ રાખશું। આ જગ્યાએ જોવા જઈએ તો શું કરશું આપણે તો કે આ જગ્યાએ આવું કરી નાખશું કે ભાઈ અહીંયા જે છે એ -NaCl જ છૂટું પાડશું ખાલી। અહીંયા આપણે જોવા જઈએ તો શું કરશું માત્ર -NaCl છૂટું પાડશું। એટલે શું થયું CH3 CH2 CH અહીંયા આવી જશે OH અને અહીંયા આવી જશે CH2Cl। તો અહીંયા આપણે Cl ને એમનો એમ જ રાખીએ છીએ। તો આ પ્રક્રિયા થઈ વિલોપન, આ પ્રક્રિયા થઈ ગઈ વિસ્થાપન, બરાબર। આપણે માત્ર આલ્ફા કાર્બન જે વચ્ચેનો ઘટક ધર્યો છે એના આધારે નિપજ બનાવી છે। નિપજ બંનેની આધારે બની શકે છે। હવે આજે બંધારણ હતું ને બ્યુટ 1 ઇન, આજે બ્યુટ 1 ઇન હતું કે નહીં આની પ્રક્રિયા આપણે કરવી છે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે। કોની સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે। એટલે આ જે દ્વિબંધ જે છે ને પોતાની જગ્યા બદલશે। એટલે આપણને હવે જે નિપજ મળશે કે નહીં એ આવી મળશે CH3 CH ડબલ બોન્ડ CH અને CH3। જો હવે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા શું કર્યું કે આ દ્વિબંધ જે છે એ અંદર આવ્યો, હાઇડ્રોજન અહીંયા આવ્યો, એટલે અહીંયા ફરીથી ગોઠવણી થઈ। અને આજે નિપજ બનવાની પ્રક્રિયા છે એને કહેવાય પુનર્વિન્યાસ પ્રક્રિયા। એને શું કહેવાય પુનર્વિન્યાસ પ્રક્રિયા। તો અહીંયા આપણે શું કર્યું તો કે અહીંયા આપણે તમે જોવા જાવ તો એક જ પ્રકારનું જે છે એ પ્રક્રિયા લીધી હતી અને એ પ્રક્રિયાની અંદર ચારે ચાર રાસાયણિક પ્રક્રિયાઓ જે છે આની કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આપણે સમજાવી દીધેલી છે। તો હવે આપણે આજે જે છે એ આખા ચેપ્ટરનું રિવિઝન કરી નાખ્યું છે અને આ જ ઘટકો જે છે એની સમજૂતી પણ આપી દીધી છે। એટલે આવતીકાલથી આપણે હવે નવા ચેપ્ટર જે છે એ નવા ચેપ્ટર સાથે મળવાનું થશે। તો આજ માટે આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ।